દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। જાન્યુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે તેમજ રાજ્યના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ગુજરાતમાં પહેલીવાર સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે। સુરતમાં આજથી પીડીપીયુ ઇન્ડોર સ્ટેડિયમમાં યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો આરંભ થશે। મોઢેરાનું સૂર્ય મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળ્યું। સૂર્ય મંદિરના પ્રાંગણમાં ગઈકાલથી શરૂ થયેલા ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવમાં શાસ્ત્રીય નૃત્યના કલાકારોએ વિવિધ નૃત્યો રજૂ કરીને લોકોના મન મોહી લીધા। વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે ત્યાંના મગરોને અન્ય જગ્યાએ ખસેડાશે। આ માટે વાઇલ્ડ લાઇફ બોર્ડે કેન્દ્ર સરકારને એક પ્રપોઝલ મોકલ્યું છે। આ પ્રપોઝલને અપ્રુવલ મળશે તો મગરની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન કરશે। સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જ્યાં ડીજીપી સહાયે આરોપીઓના વરઘોડા શબ્દ અંગે વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે અમે વરઘોડો નથી કાઢતા, માત્ર રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ। રાજકોટમાં દીકરાની ચિંતામાં માતાએ આપઘાત કર્યો। માતાના મોટા દીકરાએ પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે નાના દીકરાનું અપહરણ કર્યું, ત્યારે બંને દીકરાને કંઈ ન થાય તેના ડરે માતાએ પડતું મૂક્યું। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદમાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને એએમસીની ટીમ પર હુમલો કરાયો। કેશવનગરમાં સ્થાનિકોએ પીએસઆઈનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી।